યાદવે હાજરી આપી। GLS યુનિવર્સિટી દ્વારા 9મા દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સમારોહ ખરેખર શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી સમાન હતો, જેમાં 5000થી વધુ વિદ્યાર્થીઓને UG, PG અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી। GLS કેમ્પસ લો ગાર્ડન સામે એલિસ બ્રિજ અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના જાણીતા ક્રિકેટર શ્રી સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે GLS યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટી, ગુજરાત લો સોસાયટીના પ્રમુખ શ્રી પંકજ પટેલ અને GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં સમાજમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ બે અગ્રણી વ્યક્તિઓ, વિદેશ વિભાગના પ્રભારી શ્રી વિજય ચોથાઈવાલે અને પ્રખ્યાત ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક અને લેખક શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી। આ સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી સૂર્યકુમાર યાદવે શિસ્ત, સખત મહેનત અને શ્રેષ્ઠતાની શોધ પરના પોતાના વિચારોથી સ્નાતકોને પ્રોત્સાહન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે સફળતા મેળવવા માટે પ્રતિભા સાથે ધૈર્યવાન અને પ્રતિબદ્ધ હોવું પણ જરૂરી છે। તમે હવે એવી દુનિયામાં પગ મૂકી રહ્યા છો જ્યાં મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ લીડરશિપની જરૂર હોય છે। તમારી વ્યવસાયિક યાત્રામાં આગળ વધતા તમારું સમર્પણ તમારી માટે માર્ગદર્શક બને તેવી શુભકામનાઓ પાઠવું છું। GIS યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટીએ એક પ્રેરક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે સ્નાતકોને સતત બદલાતી દુનિયામાં પરિવર્તનને અપનાવવા અપીલ કરી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આજે GLS યુનિવર્સિટીનો 9th કોન્વોકેશન સેરેમની છે। એમાં ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડિયન T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આવી રહ્યા છે। એ ઉપરાંત અમે આજે એ ઓનરરી ડોક્ટરેટ એવી વ્યક્તિઓને આપી રહ્યા છે। એક છે શ્રી વિજયકુમારજી ચોથિયાવાલા, જે દિલ્હીથી આવે છે, જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે, અને બીજા છે સિદ્ધાર્થભાઈ રાંદેરિયા, જેની ઓળખાણ આપવાની કોઈ આમ સૌને તો જરૂર જ નથી। આ બંનેને અમે ઓનરરી ડોક્ટરેટ આજે સુપ્રત કરી રહ્યા છીએ। આ ઉપરાંત લગભગ 9 જેટલી ડિસિપ્લિન જે જુદી જુદી ચાલે છે, જેમની ડિઝાઇન છે, મેનેજમેન્ટ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન છે, BTech છે, આ બધી ડિગ્રીઓ આજે વિદ્યાર્થીઓને સુપ્રત કરવામાં આવશે। લગભગ 1600 જેટલા વિદ્યાર્થીઓને અહીંયા આગળ ટોટલ ડિગ્રી મળશે, અને આમાં અમે PhD પ્રોગ્રામ પણ GLS યુનિવર્સિટીમાં ચાલે છે। આજે લગભગ 45 જેટલા PhD કે જે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે, જેમને PhD પદ મળી ગયું છે, એમને પણ એમની PhDની ડિગ્રી સુપ્રત કરવામાં આવશે। થોડુંક સૂર્યકુમાર યાદવજીને આજે થોડીક આવવામાં વાર એટલે છે કે આજે ઇન્ડિયન ટીમની જે વર્લ્ડ કપ આવી રહ્યો છે, એની બપોરે બોમ્બેમાં ઘોષણા થવાની હતી, જે થઈ ચૂકી છે, અને એના કેપ્ટન તરીકે પણ સૂર્યકુમાર યાદવ થઈ ચૂક્યા છે। એટલે અમારા માટે આ એવો ખૂબ શુભ સંયોગ છે કે જે દિવસે વર્લ્ડ કપને એ લીડ કરવાના છે ફેબ્રુઆરીમાં T20માં, અને એ જ દિવસે એ પછીનું પહેલું ફંક્શન કે જે અત્યારે GLS યુનિવર્સિટીમાં છે, એ સવારની ફ્લાઇટમાં બોમ્બે ગયા છે, અને અત્યારે ખાસ ચાર્ટર પ્લેનથી પાછા અહીંયા આવી રહ્યા છે, જે 6:45 સુધીમાં